ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નૂતન વર્ષ નિમિત્તે રાજ્યના અલગ અલગ મંદિરમાં નાગરિકોએ દર્શન કરી પ્રાર્થના કરી. અમદાવાદ, રાજકોટ, સુરત, ઊંઝા, દ્વારકા, અંબાજી સહિત મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી. અમદાવાદમાં ભદ્રકાળી જગન્નાથ મંદિર, ઇસ્કોન મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. ભદ્રકાળી મંદિરમાં પણ વહેલી સવારથી લોકોની ભીડ જોવા મળી. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા. ભક્તો સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતા જોવા મળ્યા. દ્વારકાધીશ જગત મંદિરમાં મોટી સંખ્યામાં દર્શન માટે શ્રદ્ધાળુઓ પહોંચ્યા. વહેલી સવારે 5 વાગ્યે ભક્તોએ ગોમતી ઘાટ ખાતે સ્નાન કર્યું અને 7 વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા. તો સાળંગપુર હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા. ભક્તોએ પોતાના પરિજનો સાથે દાદાના દર્શન કરી સુખ સમૃદ્ધિ અને કોરોનાની મહામારીમાંથી મુક્તિની પ્રાર્થના કરી. મહેસાણામાં ઊંઝા ઉમિયા મંદિર ખાતે અને બહુચરાજી મંદિરમાં પણ ભક્તોનો દર્શન માટે ધસારો જોવા મળ્યો. આનંદ, ઉમંગ અને ઉલ્લાસની સાથે વિક્રમ સંવત 2077નો શુભારંભ થઈ ગયો છે. ત્યારે આ પાવન પર્વે આપને કરાવી રહ્યા છે જગન્નાથના દર્શન. આજના દિવસે ભગવાન જગન્નાથજીને 56 ભોગ અહીંયા આગળ ધરાવવામાં આવે છે. પરંતુ સૌથી પહેલા ભગવાનના શ્રૃંગારની વાત કરવામાં આવે, કારણ કે આજે ભગવાનને ખૂબ જ સુંદર શ્રૃંગારથી સજ્જ કરવામાં આવ્યા છે. જોકે નવા વર્ષના દિવસે જગન્નાથજીના દરબારે મોટી સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે, તેમની એક ઝલક મેળવવા માટે, તેમના આશીર્વાદ લેવા માટે. અને આ જ પર્વે અહીંયા આગળ વર્ષોથી પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીને જાત જાતના અને ભાત ભાતના ભોજનનો જે રસથાળ હોય છે તે પીરસવામાં આવતો હોય છે. આપ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજીને નવા વર્ષનું જે શુભારંભ છે ત્યારે 56 ભોગની આ વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવ્યા છે. તેમાં આપ જોઈ શકો કે તમામ પ્રકારની જે વાનગીઓ છે તે ભગવાનને ધરાવવામાં આવી છે. જોકે નવા વર્ષમાં અનેક મંદિરોમાં ભગવાનને ખુશ કરવા માટે આ પ્રકારની જે વાનગીઓ હોય છે તે ધરાવવામાં આવતી હોય છે. અને આ જ પ્રસંગે લોકો હોય છે તે અહીંયા આગળ દર્શન કરવા માટે આવતા હોય છે. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ ખૂબ જ મોટી સંખ્યામાં જે હરિભક્તો છે તે ભગવાન જગન્નાથજીના દરબારે આવ્યા છે, દર્શનનો લાહો લેવા માટે આવ્યા છે. કેટલાક ભક્તો પણ છે આપની સાથે, તેમની સાથે વાત કરીશું. આજના દિવસે દરબારે અહીંયા આગળ આવ્યા છે જગન્નાથજીના, કેવી લાગણી? શું લાગે છે? બહુ જ મસ્ત, બહુ જ ફાઇન. કહેવાય છે કે જગન્નાથજી તમામ લોકોના દુઃખ દર્દ દૂર કરી દેતા ઓલવેઝ કરે છે. આપણને જો ટ્રસ્ટ હોય તો હંમેશા એ થવાનું જ છે. આજે 9 વર્ષના દિવસે ભગવાનને શું આશીર્વાદ લેશો? ભગવાનના જે આશીર્વાદ છે તો હંમેશા રહેવાના જ છે. બસ એક ભગવાનને એ પ્રે છે કે હવે આ કોરોનાથી સંક્રમણથી દૂર કરે. તો તમામ લોકો ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દીથી આ કોરોના કાળમાંથી તમામ લોકોને મુક્ત કરે તેવી પ્રાર્થના અહીંયા આગળ લોકો કરી રહ્યા છે. અને આજના દિવસે ભગવાનને જે 56 ભોગનો જે પ્રસાદ છે તે ધરાવવામાં આવ્યો છે. અને નવા વર્ષની જે નવી શરૂઆત છે, નવી આશાઓ સાથે તમામ લોકો જે છે તે અહીંયા આગળ આવીને ભગવાનના આશીર્વાદ લેતા હોય છે. અને ભગવાન તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી કામના કરતા હોય.